આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી ખાતે જે એક બહુ જ હીન કક્ષાનો પ્રયાસ થયો છે, જે વિવાદિત બેનરો લગાડવામાં આવ્યા છે તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે. આ પ્રકારના કૃત્યો વિપક્ષની ટૂલકીટો જ દ્વારા થઈ શકે. વિપક્ષ માનસિક રીતે તેમજ સામાજિક રીતે હારી ચૂકી છે. ગુજરાતમાં ક્યાંય વિપક્ષ જેવું કોઈ વ્યક્તિત્વ જ નથી રહ્યું. એવા સમયે એ પોતે પોતાનું અસ્મિતા જાળવવા માટે, પોતાનું સ્થાન જાળવવા માટે આ પ્રકારના વિવાદો ઊભા કરી રહ્યો છે. અને આ ટૂલકીટો દ્વારા આવા વિવાદિત બેનરો લગાડીને કોઈ પણ મુદ્દો ન હોવા છતાં, કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં ભારત એક વિશાળ રીતે આગળ વધી રહ્યો છે, એક હરણફાળ ભરી છે વિકાસની. એવા સમયમાં જ્યારે એમના જ કેબિનેટના બહુ જ અગ્રીમ સ્થાન ધરાવતા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આ પોરબંદરની ઉમેદવારી કરવાનું નેતૃત્વ મળ્યું છે. પોરબંદરની સમગ્ર લોકસભા વિસ્તારની પ્રજા ખૂબ જ આનંદિત છે. આવનાર દિવસોમાં પોરબંદરના લોકો ઝંખી રહ્યા છે કે આવું કદ્દાવર નેતૃત્વ અમને પ્રાપ્ત થયું છે, તો પોરબંદર વિસ્તારનો વિકાસ થશે. એટલે અહીંયા પોરબંદરની જનતા, પોરબંદર લોકસભા વિસ્તારની જનતા સહૃદય ખૂબ આનંદથી ગદગદિત રીતે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આવકારી રહી છે. અને અમે તેમને, ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણીના મતદાન થશે ત્યારે ખ્યાલ પડશે કે મનસુખભાઈ માંડવિયા 5 લાખથી પણ વધારે મતથી રીતથી આ પોરબંદર સીટ જીતવાના છે, એવો પ્રબળ અમને વિશ્વાસ છે. નવા તત્વોને ભારતીય જનતા પાર્ટી ક્યારેય સાખી લેતી નથી કે સમાજમાં વિશ્વમનનું કામ કરે, વિઘટનનું કામ કરે, ઝઘડાનું કામ કરે. જ્યારે રાષ્ટ્રવાદને લઈને આપણે ચાલી રહ્યા હોય ત્યારે પોરબંદરના પનોતપુત્ર ડૉક્ટર હેમાંગ જોશી જો બરોડામાં ચૂંટણી લડી શકતા હોય, એવા જ આપણા પનોતપુત્ર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા એ આજે પોરબંદર ખાતે ચૂંટણી લડી રહ્યા છે. આપણા વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી એ વારાણસી ખાતે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સમગ્ર રાષ્ટ્રના વિકાસની વાત હોય ત્યારે આવા ક્ષુલ્લક વાદમાં પડવું નહીં, એવી આપ સૌને નમ્ર અપીલ સાથે ભારતીય જનતા પાર્ટી, કેતન દાણી, પોરબંદર. લલિતભાઈ, આજે પોરબંદરથી પ્રચાર શ્રી ગણેશ કહી રહ્યા છે, તો તમારો આગળનો પ્રવાસ અને પોરબંદરમાં વિધાનસભા લોકસભા માટે ખૂબ છે. આજે કોંગ્રેસ પાર્ટીએ મને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યા પછી મારા સંગઠનના મુખ્ય આગેવાનો સાથે આયોજન અંગે ચર્ચા કરવા માટે હું અને મારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 2 મહાનુભાવો હીરાભાઈ અને જયકરભાઈ જે કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે પોરબંદરમાં અર્જુનભાઈના જવાથી કોંગ્રેસ પાર્ટી આખી એમની સાથે નથી ગઈ. કાર્યકર્તાઓ તાકાત અને જુસ્સાથી હજુ પણ કોંગ્રેસ પાર્ટી માટે લડવા માટે તૈયાર છે અને આગામી ચૂંટણીની અંદર સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ તાકાતથી લડશે. એના માટેનું અમે આજે આયોજન કરી રહ્યા છીએ. ગત લોકસભાની ચૂંટણીમાં તમે ઉમાનગર અર્જુનભાઈની સામે ભાઈનો કેટલું નુકસાન થયું? ગત લોકસભાની ચૂંટણીમાં પોરબંદર વિસ્તારમાં સૌથી વધુ નુકસાન 53,500 જેટલા મતોનું નુકસાન આ વિસ્તારમાંથી ગયું. મને વિશ્વાસ છે કે અર્જુનભાઈના ગયા પછી મને ગયેલું નુકસાન હું અહીંયા સરભર કરી શકીશ. કયા કારણોથી નુકસાન ગયું હતું એ મારે મીડિયા સમક્ષ કહેવું નથી, પરંતુ એનું વળતર આ વખતે પોરબંદરની પ્રજા ચૂકવશે એવો મને વિશ્વાસ છે.